श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 4 चौपाई नंबर 88 88 नंबर की चौपाई आया है। तो क्यों पहुंचे दिल मिजाजी, जाकी पैदास कही जुल्मत, सोचा है बिना हादी असल, जबराइल न पहुंचा जीत। तो क्यों पहुंचे दिल मिजाजी કે જે કુંસે પેદા થયેલી છે, જાકી પેદાશ કઈ જુલ્મત, જે નિરાકારથી પેદા થઈ છે, એ પરમધામની અંદર કેવી રીતે જઈ શકે? દાવો કર્યો છે મોમિનોનો, એમણે દાવો મોમિનોનો કર્યો છે કે ભાઈ અમે મોમિન છે, અમે મોમિન છે, પણ વૃત્તિ જુઓ, એમની રહેણી જુઓ, એમની જે નિસ્બત છે, નો ડાઉટ આ તારતમ વાણી છે, તારતમ વાણી પ્રમાણે ચાલશે તો એમની જે નિસ્બત છે ત્યાં સુધી સહેલાઈથી પહોંચી જશે, નિરાકાર સુધી સહેલાઈથી પહોંચી જશે। ગઈકાલે આપણે એ ચોપાઈ જોઈ। દુની અસલ જીનો તારીકી, સો ઇલ્મે કરો પહેચાન, સો ઇલ્મે કરો પહેચાન, તાકો નજદીક સહેરાક સે, તાકો નજદીક સહેરાક સે। એમના માટે નજદીક સહેરાક સે શું છે? તો ખાલી હવા લા મકાન, ખાલી હવા લા મકાન, કે સહેરાક સે નજદીક નિરાકાર, નિરાકારમાં પહોંચી જશે। હવે નિસ્બત નથી અને મોમિનનો દાવો કરી રહ્યા છે, એ કેવી રીતે પહોંચી શકે? તો ક્यों પહોંચે દિલ મિજાજી, જાકે પેદાશ કઈ જુલ્મત, નિરાકારથી જે પેદા થયેલા છે એ કેવી રીતે પહોંચી શકે? જો એ પહોંચી શકવાના હોત, જો આ પહોંચી શકવાના હોત તો જે હદનો જીવ છે, બેહદની વાણી સાંભળી, હદના જીવે બેહદની વાણી સાંભળી પણ અંદર જઈ ન શક્યો, 4 દરવાજા આડા આવ્યા। સ્થૂલ સૂક્ષ્મ કારણ ને મહાકારણ, આ જે નરસૈયો હતો એ નરસૈયાને હદનો જીવ હતો, બેહદની વાણી સાંભળી, આને જવા બહુ પ્રયત્ન કર્યો પણ આ 4 દરવાજા આવ્યા આડા। તો એ કદાપી ન જઈ શકે। હવે એની સાથે બીજું ઉદાહરણ આપ્યું છે, સો ચાહે બિના હાદી અસલ, સો ચાહે બિના હાદી અસલ, જબરાઈલ ન પહોંચ્યા જીત, જબરાઈલ ન કે જે જબરાઈલ ફરિશ્તો, રાજ્ય મહારાજનો જોસ્તો ફરિશ્તો જે છે, રાજ્ય મહારાજનો જોસ્તો ફરિશ્તો છે, જે પાવરફુલ ફરિશ્તો, ધણીનો પાવરફુલ કે એ ધની પણ ચાહે, ધની ચાહે તો પણ તેઓ પહોંચી ન શકે। ધની ચાહે તો પણ પહોંચી ન શકે। આનું રીઝન શું છે? આનું કારણ શું છે? મોહમ્મદ સાહેબની સંગત, મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ, કે રસૂલ મોહમ્મદ છે કોણ? તો રસૂલ મોહમ્મદ બીજું કોઈ નથી, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે, અક્ષરની આતમ અને ધનીનો જોશ। આ જે સ્વરૂપ હતું રસૂલ મોહમ્મદ, જે સ્વરૂપ રાસની અંદર હતું એ જ સ્વરૂપ આરબની અંદર। તો રસૂલ મોહમ્મદની સંગત કરી જબરાઈલ ફરિશ્તે તો 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપી નાખ્યું, પણ બીજી જ પલે કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર છે, અક્ષરની હદથી આગળ નથી જઈ શકતો।
હવે બીજા તો કોની વાત કરીએ આપણે કે રાજ્ય મહારાજનો ખુદ જબરાઈલ ફરિશ્તો છે એ પણ તેઓ ન પહોંચી શકે તો બીજા કોઈની વાત કરીશ. અને આમ ખલકવાળા મોમિનોનો દાવો કરીને બેઠેલા છે. આમ ખલકવાળા કે અમે મોમિન છે, અમે મોમિન છીએ, અમે મોમિન છીએ. એટલે જ્યાં સુધી આપણી વૃત્તિ ન બદલાય, જ્યાં સુધી આપણી વૃત્તિ ન બદલાય, જ્યાં સુધી આપણે રહેણીમાં ન આવીએ સુંદર સાહેબ, ત્યાં સુધી આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી આમ ખલક સમજી લેવું. આમ ખલક સમજી લેવું. મોમિનનો દાવો ન કરો. કોઈ કહેશે કે આમ ખલક કેમ સમજી લેવું? કારણ કે આપણી વૃત્તિ બદલાતી નથી, આપણી રહેણીમાં નથી આવતા. આપણે રહેણીમાં નથી આવતા. એટલા માટે તમે જુઓ, ઉદાહરણ જો પિતકની ઉદાહરણ તમે જુઓ, સાકુ વર્ષકી રતનબાઈની આતમ તમે જુઓ, એમનો વ્યવહાર કેવો હતો? સમજ્યા, બધું જ કર્યું, પણ આવી ન શક્યા. સાકુઓની આતમ તો બધું સમજી પણ સત્તા ન છૂટી. સ્વામીજીએ ત્યાં સુધી કહ્યું કે તું જેની પર આ રાહ જોઈને બેસી રહ્યો છું, તું જેના કારણે નથી આવતો, એ સત્તા તાને નહીં રહેતો તું શું કરીશ? એ સિંહાસન જ નહીં રહેતો તું શું કરીશ? યા શું કરીશું એમ કે છે. અને થયું. ગમે એટલી લડાઈ કરી પણ પતન થવા શરૂ, એમનું પતન શરૂ થઈ ગયું. તારું પતન થઈ જશે અને સત્તા નહીં રહે. એટલે વિચાર્યું એમ કહેવાનો મતલબ કે એ જ વસ્તુ આપણી પર લાગુ પડે કે જ્યાં સુધી આપણે જેના કારણે ધનીને છોડીને બેસાય, હવે એ નહીં રહે તો તમે કરશો શું? જેના લીધે આપણે ધનીને નથી, ધની તરફ નથી જતા, હવે એ જ નહીં રહે તો તમે શું કરશો? આની પર વિચાર કરો. ધનીનો હુકમ ક્યો છે? સાંભળજો સુંદર સાહેબ, ધનીનો હુકમ છે ક્યો? તો ધનીનો હુકમ સાહેબી પર છે, અંતસ્કરણ પર છે. હવે તમારી સાહેબી જ નહીં રહે, સાહેબી છીનવી લેશે. ધની સાહેબી છીનવી શકે કારણ કે ધનીનો હુકમ ક્યો છે. જેમ લાલદાસને કર્યું, લક્ષ્મણ શેઠને કર્યું, તમે જુઓ શું કરશો? એટલે આની પર વિચાર કરો. જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી આપણી વૃત્તિ આમ ખલક જેવી છે. તો કહી રાત દુની ઈન વાસ્તે. આટલા માટે કહ્યું છે કે આપણને આ બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ, અને છતો પણ આપણે જો આપણી રહેણીમાં ન આવીએ, વાહિદત અને ઇશ્ક જે દિલ કે છે એ પ્રમાણે ન ચાલીએ તો આપણા માટે રાત છે. સમજ્યા ને ના સમજ્યા બરોબર છે. એ કે છે ને, આંધળો અને અજાણ્યો એક સરખા છે. આંધળો માણસ એને કશું દેખાય ને, અજાણ્યો માણસ એને પણ કઈ સમજ ન પડે. એ જ રીતે આપણી છે કે આપણને બધી શુદ્ધ છે પણ ન ચાલે તો એ શુદ્ધ નો શું અર્થ? તમારી પાસે બધા શસ્ત્રો છે, તમે લડવા જાઓ છો, પણ એ શસ્ત્રોનો તમે જો તમારા સમય યુઝ ન કરો, ઉપયોગ ન કરો, તે શસ્ત્રોનો શું અર્થ? એટલે આંધળો ને અજાણ્યો બંને એક સરખા છે. એ રીતે આપણી અહીંયા આગળ સ્થિતિ છે. જો તમે આ બધી સમજ હોય, આપણને આ બધી શુદ્ધ પડી ગઈ હોય, અને જો આપણે રહેણીમાં ના આવીએ તો એ શુદ્ધને શું કરવાની? તો કહી રાત દુની ઈન વાસ્તે. હવે આપણે જાગૃત છે કે નિંદમાં? આપણે જાગૃત છે કે નિંદમાં? આમ ખલકની વાત છોડો, આ બધા જ વચનો આપણી પર લેવાના છે. આપણે જાગૃત છે કે નિંદમાં?
તો ભાઈ જાગૃત છે, તો જાગૃત છે તો આપણી રહેણી કેમ નથી બદલાઈ? આપણી દ્રષ્ટિ છે ક્यों? तो कहीं रात धुनी इन वास्ते दिए बंदगी फरज लगाए, दिए बंदगी फरज लगाए. આમ ખરકની વાત છે. જો આપણે હવે જો આપણને બધી સમજ પડી ગઈ હોય, આપણને આ બધી શુદ્ધ પડી ગઈ હોય તો આપણે દિલથી ચાલીએ. અને જો તમે દિલથી ન ચાલો તો પછી શું કરશે કે તમે બંદગી અને કર્મકાંડ કરો, ફરજ બજાય. બંદગી દિએ ફરજ, બંદગી ફરજ લગાય, આની અંદર લગાવી દીધા એમને. કે એમની પર ફરજી બંદગી, કહેવાનો મતલબ ફરજી બંદગી એમની પર લગાવી દીધી. આમ ખરા. હવે પ્રશ્ન આ છે અહીંયા આગળ કે એ અમલ શું આપણી પર છે? જાતે દિલમાં વિચારો, એ અમલ શું આપણી પર છે? તો કોઈ કહેશે કે મોમીનો પર એ અમલ ક્યાંથી આવી શકે? મોમીનો પર આ અમલ ના આવી શકે, પણ આપણી વૃત્તિને કારણે આપણે એ કરી રહ્યા છીએ. આપણી વૃત્તિને કારણે મોમીનો પર એટલે ધની વારે ઘડે કે છે મેરી રૂહ તું આંખે ખોલ. ધની આટલા માટે કહી રહ્યા છે કે મેરી રૂહ તું આંખે ખોલ, કે તું શું કરી રહી છું? આમ ખલક જે રીતે કરી રહી છે એ રીતે તું કરી રહી છું. समझ समझ समझिए समझियो, जो ना समझे वो मेरी समझ में ना समझे. समझ कर ना समझे, समझा પછી જો ન ચાલે તો ले तरीकत चल कोई न सक्या, गए पाऊ पुरुष राते कटाए. કર્મકાંડ અને ઉપાસના, કર્મકાંડ અને ઉપાસના એટલે શું કર્યું ધનીએ કે એમને કર્મકાંડની અંદર લગાવી દીધા ફરજી બંદગી. ફરજી બંદગી. હવે તરીકત ન લઈ શક્યા, એ તરીકત ન લઈ શક્યા. હવે હકીકતના મારફતની વાત તો છોડો, અને દાવો કરી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે અમે મોમીન છીએ. જે આ પ્રસંગ બન્યો છે એવું નથી, બીતક જુઓ તમે, આ પ્રસંગ બની ગયેલો છે. ઔરંગઝેબને સ્વામીજીએ બધું સમજાવ્યું, સ્વીકાર્યું પણ ખરું, પણ ઔરંગઝેબે શું કહ્યું કે તમે શરિયતથી કરો તો હું તૈયાર છું, એમ કે છે. જે પાંચ પ્રકારના જે નિયમ આપ્યા હતા શરિયતના, એનાથી કરો તો હું તૈયાર છું. સ્વામીજી કહે શક્ય જ નથી. બીતકને તમે જુઓ, શાંતિથી સાંભળજો, સમજવા પ્રયત્ન કરજો. ઔરંગઝેબ અને સ્વામીજીનો જે સંવાદ છે એને સમજવા પ્રયત્ન કરજો. તો આની અંદર આ છે કે તમે શરિયતથી જો કરતા હોય તો મને વાંધો નથી. સ્વામીજી અહીંયા તો શરિયત છોડાવવાની વાત કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે કર્મકાંડની ફરજી બંદગીમાંથી જો ન બહાર નીકળે તો તરીકતની તો વાત જ ક્યાં રહી? लेकिन જે લે તરીકત ચલ કોઈ ન શક્યા, લે તરીકત કોઈ ન ચલ શક્યા. કોઈ વિરલો હશે એ જ આ શરિયત છોડી અને તરીકત પર ચાલ્યો હશે, અને એ ચાલ્યો હશે તો એમને સ્થાન ક્યાં મળ્યું? વૈકુંઠ. ને મુક્તિ મળી, પણ ટેમ્પરરી મુક્તિ મળી, વૈકુંઠ સુધી. એ 4 પ્રકારની મુક્તિ મળી છે. 4 પ્રકારની જે મુક્તિ કઈ છે વૈકુંઠની, ત્યાં ગયે પાવ પુરુષ રાત કટાય. બસ આની અંદર કર્મકાંડની અંદર ભરી રહ્યા, જન્મવાનું ને મરણવાનું, બસ આ શરૂ કરી દીધું એમણે.
84 લાખીઓની અંદર ફરવાનું. એટલે કર્મકાંડ છે એની અંદર જે આ તલવારથી મીન્સ કે આમાંથી જ બહાર ન નીકળી શક્યા. હવે આપણને સમજ પડી છે સુંદર સાહેબ, આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ કે ન હઈએ, સુંદર સાદા સમજવા પ્રયત્ન કરો, બારીક વાત છે. એવું ના માનશો કે આપણે બધા બ્રહ્મ સૃષ્ટિ છે. જેને દ્રઢ વિશ્વાસ છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, તેની રહેણી બ્રહ્મ સૃષ્ટિ જેવી હશે. પણ બીજા આ સમજ્યા છો તો સમાવવાનું. આ પ્રમાણે સમાવ મીન્સ આ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરો, કર્મકાંડ છૂટશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશો, ત્રીજી બહિસ્તી મળશે, ને બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે. કહેવાનો મતલબ કે રહેણીની અંદર આવો. બસ આની પાછળનો કોન્સેપ્ટ આ છે કે તમે રહેણીની અંદર આવો. આટલું આપણે સમજ પડી ગઈ તો રહેણીમાં આવો. આપણી રહેણી બદલાવી જોઈએ. તરીકત ભી લે ના સકે, સો રાતો કી બરકત તરીકત ના લઈ શક્યા. આમ ખોરાક તરીકત ના લઈ શક્યા. અને તરીકત છે શું? તો રાત કી બરકત, રાતો કી બરકત. હવે રાતો કી બરકત એટલે શું? કે ભાઈ તરીકત જે કરી એ તરીકત છે શું? ઉપાસના. જેને આપણે હિન્દુ ધર્મ આપણે ઉપાસના કહીએ છીએ. શરીયત મીન્સ કર્મકાંડ. હવે તરીકત ન લઈ શક્યા કે છે તો રાતો કી બરકત. રાતો કી બરકત મીન્સ કે અંધકારની અંદર કે છે ઉચ્ચમાં ઉચ્ચમ સ્થાન હોય તો આ છે તરીકત. જેને આપણે આ તરીકત થી ચાલે અને મુક્તિ મળે. જે 4 પ્રકારની જે મુક્તિ છે એમાંથી એક મુક્તિ મળે, વૈકુંઠ સુધી, વૈકુંઠની મુક્તિ મળે. એટલે રાતો કી બરકત કયું છે? રાતો કી બરકત. જો તરીકત લે પહોંચે મલકુત, તો ભી આડી હવા જુલમત. હવે કોઈ તરીકત લઈને ચાલે તો ક્યાં સુધી પહોંચે? મલકુત સુધી પહોંચે. મલકુત સુધીની મુક્તિ છે, મીન્સ વૈકુંઠ સુધીની મુક્તિ છે. પણ એની ઉપર તો નિરાકારનું આવરણ છે. એ જુઓ તમે, એને તો ઓળંગીને ન જઈ શકે, આને ઓળંગીને ન જઈ શકે. કેવી કરામત કરી છે. તો બી આડી હવા જુલમત, શૂન્ય નિરાકાર આવી જાય છે. લે હિસાબ દઈ હયાતી, કયા વાસ્તે મોહમ્મદ નૂર, બિસ્ત તો કહી તલે નૂર કે, રખે દિલ બીચ બકા જહૂર. આની અંદર 2 પ્રકાશ છે કે આ બ્રહ્માંડના જ્ઞાન અને આપણી તારતમ વાણી. બ્રહ્માંડનું જ્ઞાન તો શું આપી રહ્યું છે? તો શરીયત અને તરીકત બતાવી રહ્યું છે. આ બ્રહ્માંડનું જ્ઞાન. તારતમ વાણી શું કે છે? એની ઉપરનું જ્ઞાન છે, આની ઉપરનું જ્ઞાન છે. હવે જે આ રાતનું જે જ્ઞાન છે, મીન્સ આ બ્રહ્માંડનું જે જ્ઞાન છે, એ બ્રહ્માંડના જ્ઞાનમાંથી કોઈ તરીકત પર કોઈ ચાલતું નથી, અને એમાંથી કોઈ ચાલ્યું તો એ રાતની બરકત છે, રાતોની બરકત છે. મીન્સ કે આ જે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ વૈકુંઠ સુધી પહોંચી શકે એમ કે છે. પણ એની ઉપર તો શૂન્ય નિરાકારનું આવરણ છે. એને ફોડીને કેમનું કોઈ જઈ શકે? અને એને ફોડીને જવું હોય તો તારતમ વાણી છે. એને ઉલ્લંઘીને જવું હોય તો આ તારતમ વાણી છે. અને આનું શરણ કોઈએ લીધું, આમ ખલકે આનું કોઈ શરણ લીધું મીન્સ આ પ્રમાણે ચાલી તો એને અવશ્ય અને અવશ્ય અખંડ બહિસ્તી મળશે. અખંડ બહિસ્તી, આમાં કોઈ સંશય નથી.
ભીષ્ત તો કહી તલે નૂર કે બહિસ્તી તલે નૂર કે મીન્સ એમના અંતસ્કરણની અંદર બહિસ્તી છે. ક્યાં બહિસ્તી? બધા જીવોની છે. આ બહિસ્તી છે કોની? તો બહિસ્તી જીવોની છે. પણ એની અંદર ચોથી બહિસ્તી અપવાદ રૂપ છે. એ જીવોની બહિસ્તી નથી. ચોથી બહિસ્તી એ અપવાદ રૂપ છે. નહીં તો બીજી બધી 1 થી 8 બહિસ્તી છે એ 8 એ 8 બહિસ્તી જીવોની બહિસ્તી છે. તો ચોથી બહિસ્તી અપવાદરૂપ કેમ? કારણ શું? આની પાછળનું કારણ શું? ચોથી બહિસ્તી અપવાદરૂપ કેમ કહી છે? તો એ બહિસ્તી જે છે એ બહિસ્તી બીજી એકઈ નથી કે જે આપણે વ્રજ છોડી અને રાસની અંદર ગયા અને ત્યાં નવા તન ધારણ કર્યા, નૂરિતન. એ બહિસ્તી છે. એટલા માટે નૂરિતન ધારણ કરેલા છે. ભીષ્ત તો કહી તલે નૂર કે રખે દિલ બીચ બકા જહૂર. કે યોગમાની અંદર જે યોગમાં તો શું છે? યોગમાનું બ્રહ્માંડ બીજું કશું નથી, અક્ષરબ્રહ્મનું અંતસ્કરણ છે. અને એની અંદર એમને મુક્તિ મળશે, અખંડ. ખાસ ગીરો ફરિસ્તાન કી. તો આ જે બતાવ્યું જે છે એ આમ ખલકની આ રહેણી બતાવી. આજે બતાવી આમ ખલકની રહેણી બતાવી અને એ ચાલશે તો એમને અહીંયા સુધી એમનું સ્થાન, છેલ્લામાં છેલ્લું જે સ્થાન છે એ સ્થાન એમને મળશે. ત્રીજી બહિસ્થિતિ મોડી અને 8મી બહિસ્થિતિ જે 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 પ્રમાણે જેમની કરણી હશે એ પ્રમાણે એમને બહિસ્થિતિ મળશે. એ આમ ખલક. હવે ઈશ્વરી સૃષ્ટિ. ખાસ ગીરો ફરિસ્તાન કી એ જો પેદા નૂર મકાન સો પહોંચે બકા બીચ નૂર કે લે હક ઇલમ ઈમાન. હવે જે બીજી આ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામ, અક્ષરબ્રહ્મની વાસનાઓ છે અને એ એમણે આ પેદા કરેલી છે. અક્ષરધામમાં નથી, ત્યારે જરૂર પડતા પેદા કરે, જરૂર પડી ગઈ તો એનો અક્ષરની અંદર સમય જાય. જે આ ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ તારતમ વાણી લઈને છે. એટલે કે છે લે હક ઇલમ ઇમામ. લે હક ઇલમ ઇમામ કે જે આ જ્ઞાન છે, તારતમ વાણીનું જ્ઞાન છે, આની પર વિશ્વાસ લાવશે અને વિશ્વાસ રાખી અને એ માર્ગ પર ચાલશે તો અક્ષરધામ સુધી પહોંચશે. હવે જે તારતમ વાણી જે બતાવ્યું એ શું છે? હકીકતનું જ્ઞાન. જાગૃત બુદ્ધિ. એ જાગૃત બુદ્ધિ છે. એ હકીકત લઈ અને એ અક્ષરધામ પહોંચશે. એટલે શરીયત બતાવી, તરીકત બતાવી, આ હકીકત પણ બતાવી. હક હકીકત મારફત બ્રહ્મ સૃષ્ટિ માટે હક હકીકત મારફત રૂએ ઇશ્ક રાહ લઈ જાય સો બિન ચલે પાઉં હક બકા દઈ સહેરાગ સે નજદીક બતાએ. હવે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત અને મારફત. તો અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે આ હકીકતનું જે જ્ઞાન છે એ જ્ઞાન તો કોનું છે? ઈશ્વરી સૃષ્ટિનું છે. આગળ જોયું આપણે કે હકીકત લઈને ઈશ્વરી સૃષ્ટિ ચાલશે, આની પર વિશ્વાસ રાખી અને ચાલશે તો અક્ષર સુધી પહોંચી જશે. તો હકીકતનું જ્ઞાન છે તો ઈશ્વરી સૃષ્ટિનું જ્ઞાન છે. એ જ્ઞાનની આપણે શું જરૂર પડી? બ્રહ્મ સૃષ્ટિ છે તો બ્રહ્મ સૃષ્ટિને તો મારફતનું જ્ઞાન છે.
તો હકીકતના જ્ઞાનની બ્રહ્મ સૃષ્ટિને શા માટે જરૂર પડી? તો એની પાછળનું કારણ શું છે? તો રાજી મહારાજે પોતાના દિલની અંદર શું લીધું હતું? આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા શા માટે? એની પાછળનું મેઇન કારણ શું છે? તો રાજી મહારાજે પોતાના દિલની અંદર શું લીધું હતું? કે આ રૂહોને મારી સાહેબી શું છે એની શુદ્ધ નથી. પહેલે લિયા હકે દિલ મેં, પછી અક્ષરના દિલમાં આવ્યું અને પછી રૂહોના દિલમાં આવ્યું. તો એ જે સાહેબી છે એ સાહેબી માટે ધનીની સાહેબી છે ક્યાં? હકીકતની અંદર છે. મારફતમાં કદાપી સાહેબી ન હોય. મારફતની અંદર ઇશ્ક સિવાય બીજું કશું ન હોય. સાહેબી છે ક્યાં? તો સાહેબી હકીકત છે. હકીકત છે કોની? જાગૃત બુદ્ધ છે કોની? તો જાગૃત બુદ્ધ છે એ અક્ષર બ્રહ્મની છે. જાગૃત બુદ્ધ છે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધ છે. કેમ છે અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધ કેમ કહે? એની પાછળનું કારણ એ ધનીની સાહેબી છે. સુંદર સાહેબ, તમે એ કે બીજી રીતે એને સમજવા પ્રયત્ન કરો કે જાગૃત બુદ્ધ છે શું? તો ધનીની સાહેબી છે. પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન જેને જાગૃત બુદ્ધ કહીએ છીએ. અને એ જે જાગૃત બુદ્ધ લઈને શ્યામા મહારાણીજી આવ્યા હતા, ધણી દેવચંદ્રજી, એ પગલે પગલે ઇન્દ્રાવતી સખી કે છે હું ચાલી તો અક્ષર સુધી હું પહોંચી. અક્ષર સુધી પહોંચી. પણ અક્ષરધામથી મારે રંગમહોલ જવા માટે મારે પ્રેમના બાણ ચલાવવા પડે, પ્રેમના યુદ્ધ કરવા પડે. એટલે હકીકતનું જ્ઞાન ધનીની સાહેબી છે. અને એ ધનીની સાહેબીની આપણને શુદ્ધ ન હતી. એટલા માટે હકીકત અને મારફત. મારફત તો આપણી છે. એ જે ભૂલીને હકીકતની અંદર આવીને એ મારફત ભૂલીને બેઠા છે એટલે મારફત લેવી પડશે. જો મારફત આપણે ભૂલ્યા ન હોત તો હકીકત એટલું જાણી લીધું હોત તો બહુ ઇનફ હતું. આપણે પરમધામ પાછા પહોંચી ગયા હોત. પણ હકીકતને લીધે આપણે આપણી મારફત ભૂલેલા છે. ધનીની સાહેબીની અંદર આપણે રાચી રહ્યા છીએ. હવે ધની આપણને મારફત આપી રહ્યા છે પણ આપણે મારફત લેવા તૈયાર નથી. ધની આપણને મારફત આપી રહ્યા છે. તુમકો ઇસ ઉપજાઓને કરું સો અનેક ઉપાય. એ ધનીની મારફત છે. અનેક ઉપાય કરી રહ્યા છે ધની, પણ આપણે લઈ નથી રહ્યા. શું કરે ધની? વારે ઘડે ધની કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ખુલતી જ નથી આપણી આંખો. એ આંખો ક્યારે ખુલશે? કે હકીકતમાંથી બહાર નીકળીશું તારે. ધનીની સાહેબીમાંથી બહાર નીકળ્યો. હવે સાંભળજો, હકીકતમાંથી બહાર નીકળીશું તારે. હવે હકીકત છે શું? ધનીની સાહેબી. ધનીની સાહેબી છે ક્યાં? અક્ષર બ્રહ્મ. ધનીની સાહેબી છે ક્યાં? અક્ષર બ્રહ્મ. હવે એ એમાંથી અક્ષર બ્રહ્મનું શું છે કે એમાંથી આપણે બહાર નીકળીશું. ધનીની સાહેબી અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ શું છે અને અક્ષર બ્રહ્મનું કાર્ય શું છે? અક્ષર બ્રહ્મની લીલા ક્યાં છે? તો યોગમાયાનું બ્રહ્માંડ. અક્ષર બ્રહ્મની લીલા છે ક્યાં? તો યોગમાયાના બ્રહ્માંડમાં. યોગમાયાનું બ્રહ્માંડ છે શું? તો રાજ્ય મહારાજનું અંતસ્કરણ. યોગમાયાનું બ્રહ્માંડ છે શું? યોગમાયાનું બ્રહ્માંડ બીજું કશું જ નથી, રાજ્ય મહારાજનું અંતસ્કરણ છે. અંતસ્કરણ એટલે અક્ષર બ્રહ્મ આવી ગયા. દિલ આવ્યું તો સામા મહારાણીજી. એટલે ધનીના અંતસ્કરણમાંથી જો આપણે બહાર નીકળીએ, ધનીના અંતસ્કરણમાંથી આપણે બહાર નીકળીએ તો આપણને મારફત મળે. એ વગર ન મળે. અને એ અંતસ્કરણમાંથી બહાર નીકળવા માટે આપણે એનું અંતસ્કરણ છે એને સમાપ્ત કરવું પડે. એટલે કે છે મનને નમન કરો. મનને નમન કરો. અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા તો મનને જ્યારે નમન થયું ત્યારે દિલના દરવાજા ખુલી ગયા. એ વગર દિલના દરવાજા ન ખુલે. એ મન જ દિલ થઈ ગયું. પછી એ મન જ
દિલ થઈ ગયું, ઉત્પ્રોત થઈ ગયું, એક રસ થઈ ગયો, પછી એનું અસ્તિત્વ ન હોય. એ મારફત છે. એ મારફત આપણને જો મળી તો ધણીના ચરણોની અંદર આપણે જાગૃત થઈ ગયા. એટલે હક હકીકત મારફત રૂહે ઇશ્ક રાહ લઈ જાય, રૂહે ઇશ્ક રાહ લઈ જાય. બીજું ચરણ, રૂહે ઇશ્ક રાહ લઈ જાય. હવે હકીકત અને મારફત, હકીકત અને મારફત આપણને હકીકતની સમજ પડી, પાતાળથી પરમધામ સુધીની બધી સમજ પડી ગઈ, સૂઝ પડી ગઈ. એનાથી પરમધામ નહીં જવાય. કઈ રાહ છે? ઇશ્કની રાહ છે. ઇશ્ક છે ક્યો? ઇશ્ક છે ક્યો? તો ઇશ્ક છે દિલની અંદર, અંતસ્કરણમાં ઇશ્ક નથી. ઇશ્ક છે ક્યો? તો દિલની જે ન્યામત છે, વાહિદત અને ઇશ્ક, દિલની અંદર આ બે જ વસ્તુ છે, વાહિદત અને ઇશ્ક. આ સંસારની અંદર પણ તમે જોઈ લો, દિલથી કોઈની સાથે વાત કરીશું તો વાહિદત હશે ને ઇશ્ક હશે. કયું નથી, આના સિવાય કયું નથી. અને દિલથી કોણ ચાલશે? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ ચાલશે. એટલે શુક્રવાસ કહે ભાગવત में, એટલે કે જે રૂહે ઇશ્ક રાહ લઈ જાય, રૂહ હશે એ દિલથી ચાલશે, રૂહ હશે એ દિલથી ચાલશે. હવે હકીકત જે છે, હકીકતની અંદર ધણીનો ઇલમ છે, અને એમાંથી જે ઇશ્ક છે એ ઇશ્ક લઈને ચાલો. એટલે પાંચમા સાગરમાંથી છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડ્યો છે, અને એ રાહ આપણી છે. આપણે છઠ્ઠા સાગરમાંથી બહાર જ નથી નીકળતા, ઇલમમાંથી બહાર જ નથી નીકળતા. હકીકતમાંથી બહાર નીકળો. સમજ આવી ગઈ આપણને, બધું સમજાઈ ગયું, પછી શું કરવાનું? અને સમજ કરશો એ માર્ગ પર ચાલશો. આપણે ચાલતા નથી. હકીકતને છોડો, હકીકતને છોડશો નહીં તો મારફત તરફ જવાશે નહીં. અને જો આપણે મારફતની અંદર હઈએ તો હકીકતની જરૂર નથી. સાંભળજો સુંદર સાહેબ, મારફતની અંદર આપણે હઈએ તો હકીકતની જરૂર નથી. જો એ જરૂર હોત તો વ્રજની અંદર શું થયું? વ્રજની અંદર કોઈ સુંદર સાહેબને યાદ છે આ પ્રસંગ? મથુરાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજી, તો ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ કહે છે કે આ જ્ઞાન છે તું, એ વ્રજની અંદર જે ગોપીઓ છે એને તું આપવા જાને, મોકલે છે. એ તો આવે છે, બતાવે છે, તો શું કે છે? તારું ડાપણ તું તારી પાસે રાખ, અમારો તો મારી પાસે છે, મારો તો મારી પાસે છે. વિચારો. કહેવાનો મતલબ એક જ છે આની અંદર કે હકીકત આપણને મળી, સમજ પડી, તો સમજ પડ્યા પછી એ માર્ગ પર ચાલવાનું છે. ઇશ્કનો માર્ગ છે. સો બીન ચલે પાઉ હક બકા, સો बीन चले पाऊं हक बका, दई सहरा से नजदीक बताए. बीन चले,
ધનીએ જે આ માર્ગ છે એ માર્ગ આપણને કેવો બતાવી દીધો? સહેરાગ સે પણ નજદીક. કહેવાનો મતલબ કે ધનીના વચનો જો આપણે દિલથી લઈશું તો એક પલ નહીં લાગે. સહેરાગ સે નજદીક આ માર્ગ બતાવી દીધો. ધની છે ક્યાં? તો સહેરાગ સે પણ નજદીક. પણ ક્યારે? દિલથી લઈશું ત્યારે. રાજી મહારાજે કહ્યું છે કે હું તો સહેરાગ સે પણ નજદીક છું. તે આટલી બધી વાર કેમ કરી? પણ અંતસ્કરણથી બહાર નીકળીએ ત્યારે ને. અને અંતસ્કરણથી બહાર ક્યારે નીકળીએ? કે મનની સમાપ્તિ થાય ત્યારે, મન નમન થાય ત્યારે. हक खासल खासों को खेल दिखावे लैल का, नूर तजल्ला बीच में खेल देखे बैठे बीच बका. राजी महाराज જ્યાં બ્રહ્મ સૃષ્ટિને પોતાના ચરણોની અંદર બેસાડીને આ ખેલ બતાવી રહ્યા છે. આ ખેલ બતાવી રહ્યા છે. એટલે કે જે હક ખાસલ ખાસો કો ખેલ દિખાવે લૈલ કા, આ ખેલ બતાવી રહ્યા છે. નૂર તજલ્લા બીચ में, नूर तजल्ला बीच में मीन्स परमधाम ની અંદર, રંગ મહોલ ની અંદર, મૂલ મિલાવાના બેસી અંદર ખેલ દેખે બેઠે બીચ બકા. આપણે આ ખેલ જોઈ રહ્યા છે. આપણે આવ્યા નથી ને ગયા નથી. પરમધામ થી આપણે આવ્યા નથી ને ગયા નથી. પરમધામ ની એક કાંકરી છે આવા કરોડો બ્રહ્માંડ ને ઉડાવી દે. અને છતાં પણ ત્યાં જાગૃત થઈશું તો આ બધા જ ખેલની વાત ત્યાં કરીશું. તો આવ્યું છે કોણ? તો આપણી સુરતા, આપણી દ્રષ્ટિ આવી છે. આપણી દ્રષ્ટિ આવી છે. અને એ દ્રષ્ટિ પર, આપણી જે દ્રષ્ટિ આવી ત્યાંથી, અને એ દ્રષ્ટિ પર ધણીનો હુકમ છે. એ દ્રષ્ટિ પર ધણીનો હુકમ છે. એટલે શું કહ્યું? હુકમના સ્વરૂપ છે. મોમીન છે કોણ? તો મોમીન હુકમના સ્વરૂપ છે. એ દ્રષ્ટિ ધણી લઈ ક્યાં આવ્યા? એ દ્રષ્ટિને ધણી લઈ ક્યાં ગયા? પરમધામની આપણી જે દ્રષ્ટિથી સુરતા હતી એને ક્યાં લઈ ગયા? તો ધણી એમના અંતસ્કરણની અંદર લઈ ગયા. એમના અંતસ્કરણ અંદર. અને અંતસ્કરણ અંદર હુકમ છે, દિલમાં હુકમ નથી. અંતસ્કરણ એટલે મોમીન જે છે એ કોણ છે? બીજું હુકમના સ્વરૂપ છે. એ હુકમના સ્વરૂપ છે. પણ રૂહ એ હુકમનું સ્વરૂપ નથી. એ ક્યાં જાને મિજાજી દુનિયા. આ જે બારીક વાતો છે આ દુનિયાવાળા શું સમજે? આ જે બારીક વાતો છે એ દુનિયાવાળા શું સમજે? એટલે એ ક્યાં જાને મિજાજી દુનિયા. એ ક્યાં જાને મિજાજી दुनिया, जो तारीकी से पैदास, वाके दाखले मिलावे आप में, जो अर्स रूहे खासल खास. જે નિરાકારથી પેદા થાય છે, જે મોહથી પેદા થયેલા છે, એ શું જાણે એમ કે છે. એને શું સમજ પડે? અને આપણી કમ્પેરિઝન કરે છે પાછા. વાકે દાખલે મિલાવે આપ મેં, મીન્સ મોમિનોનો દાવો કરી રહ્યા છે. ધામની જે ખાસલ ખાસ રૂહો છે, મોમિનો જે આપણે કહીએ છીએ, એમની સાથે એનો દાવો કરી રહ્યા છે. વાકે દાખલે મિલાવે આપ મેં, એમ કે છે અમે મોમિન છે, અમે મોમિન છે. પોતાની જાતને મોમિન કે છે. પણ આ જે બધી બારીક વાતો છે એમને શું સમજવું? અંતસ્કરણોથી બહાર જ નહીં કરે એને મોમિન કેવી રીતે કહેવાય? હવે આપણે આને રીતે જુઓ, ખાસલ ખાસ અને આમ ખલક છે
એ તો કહી દીધું ભાઈ, આ બધું બતાવી દીધું કે ખાસલ ખાસ કોણ છે, ખાસ કોણ છે અને આમખલક કોણ છે, એ બતાવી દીધું. હવે એ બતાવી દીધું તો આપણે આમાં છે કોણ? ત્રણે ત્રણની રહેણી બતાવી દીધી કેવી છે, શું છે. હવે દિલથી આપણે જાતે વિચાર કરો કે આપણી રહેણી કેવી છે. આપણે અંતસ્કરણથી બહાર નીકળીએ છીએ, આપણું વજૂદ કેવું ખડું થઈ જાય છે, આપણું વજૂદ કેવું ખડું થઈ જાય છે. ધની આપણને ક્યાં મળે? કેમ ધની મળતા નથી? કારણ શું? આ અસ્તિત્વ જ્યાં સુધી ખત્મ નહીં કરીએ ત્યાં સુધી ધની નહીં મળે. ધની કોષો દૂર છે. અંતસ્કરણ, આપણું અંતસ્કરણથી ચાલીશું તો ધની કોષો દૂર છે, અને દિલથી ચાલીશું તો ધની સહેરાગ સે પણ નજદીક છે. અને આ સમજ આમખલકને નથી, જે બ્રહ્મ સૃષ્ટિ છે એને પણ આ સમજ છે, છતાં આપણે ચાલતા નથી. તો એ આપણી પર હસી છે. આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ અને આપણે જો સમજીને જો ન ચાલીએ તો આપણી પર હસી છે. તને સમજ હતી ને તું ન ચાલી, એ તારો કેવો ઈશ્ક? શું જવાબ આપીશું ધની? તને સુધ ન હોય ને તું ન ચાલી, હું સમજ્યો, પણ તને સમજ છે, સમજ હતી, બધી જ સમજ કે આ બ્રહ્માંડ ફોક છે, નાશવંત છે, માયા છે, મોહ છે, આ કશું જ નથી. અસલ પ્યાર ધની સાથેનો છે. આ બધી શુદ્ધ હતી તને. તારું અસલ ચરણ છે, જેને પર આત્મ છે, ધનીના ચરણોની અંદર છે. ધની તારા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન છે. આ બધી શુદ્ધ હતી અને છતાં તું મને મળવા ન આવી. શું જવાબ આપીશ? અને આ મોટામાં મોટી આપણી પાસે છે. પરમધામની અંદર તો તારો ઈશ્ક વધારે છે, તું કરી રહી હતી. હવે અહીંયા શું? आया तो हदीसो मायने जो देखो हक इलम ले तो खासल खास खासे आम की तीनों जाहिर दिखाई दे. હવે કુરાનની અંદર જે આયાતોની અંદર જે લખ્યું છે, આયાતોની અંદર, કુરાનની અંદર જે આનો ઉલ્લેખ છે, એમ કે છે ખાસલ ખાસ, ખાસ અને આમ ખલક. કુરાનની અંદર આનો પણ ઉલ્લેખ છે, એમ કે છે. હવે કે છે ધનીના ઇલમથી એને નિરખવા પ્રયત્ન કરો, જોવા પ્રયત્ન કરો, તો બધું જ સમજાશે, બધું જ સમજાશે, એમ કે છે. આયાતે હદીસો માયને, આયાતો હદીસો માયને, એના રહસ્ય શું છે, એના માયના શું છે? એ જો દેખો હક ઇલમ લે, જો દેખો હક ઇલમ લે, ખાતમ વાણીથી તમે જુઓ તો ખાસલ ખાસ ખાસે આમ કી, ખાસલ ખાસ, ખાસ અને આમ કી, જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ, ત્રણેયની तीनों जाहिर दिखाई दे, तीनों जाहिर दिखाई दे. હવે तीनों जाहिर दिखाई दे એટલે કે આપણે કીધું ભાઈ આ તો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, આ તો ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે, આ આમ ખલકના લક્ષણ છે. બતાવી શકીએ કે ન બતાવી શકીએ? એમાં આપણે કયા છીએ? પન્નાજીની અંદર મુલાજી સાથે જ્યારે 5 પ્રકારની કે છે જે ખલક બતાવી હતી, એમાં તમે કઈ ખલકના છો, એમ કે છે. એમ અહીંયા આગળ પણ આ જ પ્રશ્ન છે. એક હાથ સે, બે હાથ સે જે બતાવી છે, 5 પ્રકારની જે બતાવી છે ખલક, એમાં કઈ તમે કઈ પ્રકારના ખલક તમે છો, એમ કે છે. ઉનસે પેદા થયેલી છે, એક હાથ સે, બે હાથ સે. શું બતાવે? એ શું બતાવે? એમ અહીંયા આગળ પણ હવે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, ત્રણે આપણને દેખાઈ રહ્યું છે. આપણે નજરો નજર આપણે જોઈ રહ્યા છીએ, સમજી લીધા તારતમ જ્ઞાનથી. તો એમાં આપણી વૃત્તિ કઈ છે? હવે જાતે વિચારો, કોઈને કહેવાની જરૂર નથી કે આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છીએ. કેમ ધની આપણને દેખાતા નથી? એવું તો શું ખોટું કરી રહ્યા છે?
એ માર્ગ પર ચાલો. સુન કે તેરી પુકાર, ધણીની પુકાર સાંભળીને, સુન કે તેરી પુકાર. હવે ધણીની પુકાર સાંભળીને જેને કોઈને આવું એને આવો મારી સાથે, જેને કોઈને આવું હોય એને. संग चलना हो तो कोई हो ना हो तैयार, हिम्मत ना हार, चल चला चल, अकेला चल चला चल. આ સાંભળીને જેને કોઈને આવો એને આવો. આ પુકાર સાંભળીને, ધણીના વચનો સાંભળીને જો આપણી રહેણી જો ન બદલાય તો પછી આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ. હવે જાતે આ દર્દ જાતે થવું જોઈએ. ખોટી મોહ માયાની અંદર આપણે ફસાઈ રહ્યા છીએ. ખોટી મોહ માયાની 84 લાખ યોનિની અંદર ફરવું પડશે. સમજી લેજો. તો બ્રહ્મ સૃષ્ટિ 84 લાખ યોની અંદર ફરે ના, એ ના ફરે. પણ આપણી હસી થશે અને બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ સ્ટેજ સુધી જશે ને. બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ સ્ટેજ સુધી જશે નહીં. એ તો એ માર્ગ પર ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ કઈ ચાલ ચાલશે? બિજલીની ચાલ. બ્રહ્મ સૃષ્ટિની ચાલ કેવી હશે? તો બિજલીની ચાલ હશે. ઈશ્વર સૃષ્ટિની ઘોડાની. અને આમ ખબર નહીં તો વાત જ છોડી દો. આ વચન હશે એ બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર ચોટ લાગશે અને એ માર્ગ પર ચાલશે. હુકમ હુઆ તીનો ગીરો કો, कर्म मद हिदायत, हकीकत और तरीकत, तीसरी जो शरीयत. हुक्म हुआ तीनों गिरोह को. હવે અહીંયા આગળ જે હુકમ લખ્યો છે સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે આ. તીનો ગીરો કો, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો કે બ્રહ્મ સૃષ્ટિ પર હુકમ થાય? આ પ્રશ્ન થાય ને, થવો જોઈએ. આ પ્રશ્ન થવો જોઈએ. તો હુકમ કેમ કહ્યું? બ્રહ્મ સૃષ્ટિને હુકમ કેમ કહ્યું? હમણાં એક થોડી વાર પહેલા સમજાવ્યું, ફરી એકવાર કે આપણે ધનીના અંતસ્કરણની અંદર આપણે એન્ટર થયા. આપણે કહેવાનો મતલબ આપણે મીન્સ આપણી સુરતા, આપણી દ્રષ્ટિ. ધનીના ચરણોની અંદર બેઠા છીએ અને આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ ધની ત્યાંથી લઈ. ધનીએ શું કહ્યું? મારી આંખોની અંદર તમે જુઓ, આપણી આંખો ખુલ્લી છે. ધનીની આંખોની અંદર આપણે જોઈ રહ્યા છીએ. અને ધની પોતાના દિલની અંદર શું લીધું છે? અક્ષરબંધ સત સ્વરૂપ લીધું છે. અને એ અંતસ્કરણની અંદર આપણને લઈ ગયા છે. ધનીના અંતસ્કરણની અંદર આપણું અંતસ્કરણ પ્રચલિત થયું અને એ એટલે ત્યાં અંતસ્કરણ પર ધનીનો હુકમ છે. એટલે આપણે કોણ છે? આપણી સુરતા છે કોણ? તો હુકમના સ્વરૂપ. મોમિન કોણ છે? તો હુકમના સ્વરૂપ છે. અને એની પર હુકમ થયો છે કે તું મેરી રૂહ તો આંખી ખોલ. આ બધું જોતું સુરતા પર, દ્રષ્ટિ પર. કારણ કે દ્રષ્ટિ શું છે? અંતસ્કરણ. દ્રષ્ટિ અંતસ્કરણની અંદર આવી છે એટલા માટે ત્યાં હુકમ થયો. દિલની અંદર કદાપી હુકમ ન થાય. આ સંસારનું ઉદાહરણ પણ તમે જુઓ. એકબીજાને જો તમે ઈશ્કની અંદર હો, પ્રેમની અંદર હો, તો કદાપી હુકમ ન કરી શકો. કદાપી હુકમ ન હોય. મારું તારું ન હોય, કશું જ ન હોય. પણ અંતસ્કરણ ખડું થઈ જાય. પતિ પત્ની વચ્ચે જુઓ તમે, પ્રેમથી રહેતા હોય તો મારું તારું કશું ન હોય. અને જો અંતસ્કરણ એક એક શરૂ કર્યું તો બીજાનું પણ અંતસ્કરણ ખડું થઈ જાય. આ મારું ના તારું થઈ જાય.
ત્યો હુકમ છે. એટલે હુકમ હુઆ તીન ગીરો કો કર મોહમ્મદ હિદાયત, કર મોહમ્મદ હિદાયત. સ્વામી પ્રાણનાથજીએ જે આપ્યું છે એ માર્ગ પર ચાલો તમે એમ કે છે. કે આની પર તમે પહેચાન, હવે ત્રણેય પર હિદાયત કેમ થઈ? એની પાછળનું કારણ કે હકીકત और તરીકત તીસરી જો શરિયત મારફત નથી બતાવી. અહીંયા મારફત નથી બતાવી, નથી કહ્યું. કેમ નથી કહ્યું? કે હકીકત થી તમે સમજી લો કે આપણે છીએ કોણ. આપણું કામનું નથી, આ આપણા કામનું નથી. આપણા કામનું ના હોય તો આપણે લઈએ ખરા ને. હવે કે હકીકત શરિયત અને તરીકત થી દુનિયા વાળાને પહેચાન કરાવવાની મારફત નથી આપી અને મારફત અપાય પણ નહીં. જ્યારે ધનીએ આ બધી વાતો કરી ત્યાં ઇન્દ્રાવતી સખીએ શું કહ્યું કે આ બધી વાતો અહીંયા કહેવાની. ઇન્દ્રાવતી સીધું પુકાર કેમ કે આ બધી વાતો ન કહેવાય અહીંયા આગળ. રાજી મહારાજ કહે છે મારી રૂહ માટે હું કહી રહ્યો છું. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. મારી ઉમત માટે હું જણાવી રહ્યો છું. દુનિયાની અંદર બતાવો જાય ખાસલ ખાસ દેહી કિંમત જો રહે ન સુબે સક बिगर वास्ते पहुंचे बीच अजीम बका हक. ખાસલ ખાસ દેહ કિંમત. જે ખાસલ ખાસ રૂમો છે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ છે એમને હવે અહીંયા આગળ જે આવેલા છે આપણે અહીંયા આગળ આપણે બ્લેન્ક છે કોરી સ્ટ્રેટ જેવા એમને કે હિકીમત દો એટલે કહેવાનો મતલબ શું છે કે એમને આ જ્ઞાન આપો. કયું જ્ઞાન? જાગૃત બુદ્ધ. હવે જો એમને જાગૃત બુદ્ધ મળી જાય તો તમને પહેચાન થઈ જાય કે ન થાય કે ભાઈ હું છું કોણ. એટલે ખાસલ ખાસ દે હિકીમત જો રહે ન શુભેચ્છક. હવે અહીંયા આગળ કે જો આપણને આ જ્ઞાન મળ્યું હોય, આપણને આ કહેવાનો મતલબ ધનીની તારતમ વાણી મળી આપણને ન હોય તો આપણને કોઈ પણ પ્રકારનો સંશય રહે ખરો? કોઈ પણ પ્રકારનો સંશય રહે ખરો? થોડા વિચારો. જો સંશય રહે તો સમજી લેવાનું કે આપણે શું લીધું છે, આપણે શું સમજ્યા છીએ. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિને કદાપી સંશય નહીં, કદાપી નહીં. बिगर वास्ते पहुंचे बीच, बिगर वास्ते पहुंचे भी, बिगर वास्ते मीन्स કે કોઈ રૂકાવટ વગર બધા દરવાજા ખુલી જાય એના માટે. કોઈ રૂકાવટ ના હોય પછી કેમ કે કોઈ સંશય નથી રહ્યો. તારતમ વાણી આપણને મળી, કોઈ સંશય ન રહ્યો તો હવે રૂકાવટ કઈ? કોઈ આપણને રોકી શકે ખરું? એક આનું ઉદાહરણ પહેલા જોઈ લઈએ. આનું ઉદાહરણ કે એક ઓફિસર છે, સમજો. હવે એ ઓફિસરને આપણે મળવું છે
તો ઓફિસરને મળવા માટે આપણે પહેલા ઘણો બધો પ્રયત્ન કર્યો. પટાવાળો અંદર જવા જ ન દે આપણને. બાણું ખોલે નહીં ને જવાય નહીં દે. ગમે એટલો પ્રયત્ન કર્યો ન જવા દે. ગમે એટલી ચિઠ્ઠીઓ લાવે, આ છે તે છે, તો પણ ના ભાઈ, તમે ન જઈ શકો. અને કદાચ તમે ઘણો બધો પ્રયત્ન કર્યો તો તમને મળે તો એક અડધી મિનિટ કે 1 મિનિટ માટે મળે. સાંભળજો, નિસ્બત શું છે બતાવો. હવે તમે જો એ જ ઓફિસર સાથે તમે લગ્ન કરી લીધા, તો જે પટાવાળો તમને જવા નતો દેતો, એ પટાવાળો તમે જો તમે જાઓ તો બારણું એની જાતે ખોલે કે ન ખોલે, કશું કયા વગર. કોઈ રૂકાવટ આવે ખરી? કેમ? નિસ્બત છે. એમ આપણને જો આ બધી સમજ પડી ગઈ, કોઈ સંશય ન રહ્યો, તો કોઈ રૂકાવટ વગર આપણે પરમધામની અંદર પહોંચી જઈએ. કોઈ રૂકાવટ ના આવે. बिगर वास्ते पहुंचे बीच अर्स अजीम बका हक, अर्स अजीम बका हक. પરમધામની અંદર પહોંચી જાય, ધનેના ચરણોની અંદર પહોંચી જાય બિના રૂકાવટ. હવે આને આપણે લેવું કેવી રીતે અહીંયા અંદર? તો આપણને તારતમ વાણીથી જો આ બધી શુદ્ધ પડી હોય, સમજ પડી હોય, આપણે સમજ્યા હઈએ તો બિન રૂકાવટ. અહીંયા આગળ બિન રૂકાવટ કહ્યું છે, બહુ મહત્વનો શબ્દ કયો છે, બિન રૂકાવટ. ધણીના ચરણોની અંદર પહોંચી જઈએ. હવે ધણી છે ક્યાં? ધણી છે ક્યાં? તો ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. ધણી છે ક્યાં? તો ધણી તો આપણા દિલમાં બિરાજમાન છે. હવે બિન રૂકાવટ તો અંતસ્કરણમાંથી દિલ તરફ જવાનો જે માર્ગ છે, આ તારતમ વાણી આપણને મળી ગઈ, કોઈ સંશય ન રહ્યો, તો અંતસ્કરણમાંથી નીકળી અને દિલ તરફ જવા માટે કોઈ રૂકાવટ નહીં આવે. જે અજાજીલ ફરિશ્તાને લાનત લાગીને જે અબલીસને બેસાડે છે, એ અબલીસ પણ નહીં કામમાં લાગે. અબલીસ પણ નહીં. હા, અબલીસ એનું કાર્ય કરશે, આપણને પાછા ખેંચશે ધણીના હુકમથી. કેમ ખેંચશે? કેમ રૂકાવટ આવી ત્યાં આગળ? એની પાછળનું કારણ તો રૂકાવટ તો આવે છે, એ રૂકાવટ નથી, એ તમારી પરીક્ષા થઈ રહી છે કે ધણી પર તમને કેટલો વિશ્વાસ છે. કોઈ સંશય નથી તો ધણી પર તમને કેટલો વિશ્વાસ છે. અને જો આપણે મૂકીશું નહીં તો પછી એ નારદ પણ, એ અબલીસ પણ કશું નહીં કરી શકે. કોઈ રૂકાવટ ના આવે. અને એકવાર ત્યાં અંદર એન્ટર થઈ ગયા, કોઈની તાકાત નથી પછી આપણને એમાંથી બહાર કાઢે. પછી આપણું અસ્તિત્વ હોવા છતાં આપણું અસ્તિત્વ નથી. એકવાર દિલની અંદર ગયા, ધણીના દીદાર થયા, ધણીની વાતો સાંભળી, તો પછી આપણે એમાંથી બહાર નીકળીએ ખરા? વિચારો, આપણું અસ્તિત્વ મટી જાય. ભલે વજૂદ રહ્યું, ભલે વજૂદ રહ્યું, પછી એ વજૂદ વજૂદ ન રહે કહેવાય. એ વજૂદ વજૂદ ન કહેવાય. એટલે રૂકાવટ વગર આપણે ત્યાં પહોંચી જઈશું. તરીકત દિખાઓ ખાસ દૂજી કો, તરીકત દિખાઓ ખાસ દૂજી કો, કહે મીઠી હલીમી જુબાન, તેરા હુકમ ન ફેરે એ ગીરો, પહોંચાઓ બકાનુર મકાન. જે બીજી જે છે ઈશ્વરી સૃષ્ટિ, એને આપો, હકીકતનું જ્ઞાન આપો. હવે અહીંયા જે તરીકત કહ્યું ને, તરીકત દિખાવો ખાસ દૂજીકો, તરીકત કેમ કહ્યું છે? એની પાછળનું કારણ કે તરીકત બે પ્રકારની બતાવી છે. તરીકત છે એ આમ ખલક માટે પણ છે
અને ઈશ્વરી સૃષ્ટિ માટે પણ છે તરીકત. સાંભળ, બહુ બહુ બારીક વાત છે આ. જે આમ ખલક હશે એ શરીયત છોડી અને તરીકતના માર્ગે ચાલશે, મીન્સ ઉપાસના કરશે, તો એ વૈકુંઠ સુધી પહોંચે, કારણ કે એની નિષ્પત્તિઓ છે. શરીયત છોડીને તરીકત પર ચાલશે. જે ઈશ્વરી સૃષ્ટિ હશે એ ઈશ્વરી સૃષ્ટિ હકીકતનું જે જ્ઞાન છે એ લીધું એને, અને એ તરીકત પર ચાલશે. આ જ્ઞાન લઈને તરીકત પર ચાલશે, તો એ ક્યાં પહોંચશે? કહેવાનો મતલબ કે ભક્તિ ભાવની અંદર લીન થઈ જશે, ભક્તિની અંદર લીન થઈ જશે હકીકત નહીં, તો એ અક્ષર સુધી પહોંચશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ આ જ્ઞાન લઈ અને ઈશ્ક તરફ, ભક્તિમાં નહીં જાય, એ ઈશ્ક તરફ દોડશે. ભક્તિ અને ઈશ્ક બંને જુદી વસ્તુ છે. એક ન સમજો એ. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ ભક્તિમાં નહીં માને, એ ઈશ્કમાં માનશે, પ્રેમની અંદર માનશે. તો ભક્તિ અને પ્રેમ, તો આપણે કહીએ છીએ ઈશ્ક સો સેવા કરું, ઈશ્ક સો સેવા કરું સબ અંગો સાથે, તો એ ભક્તિ ન થઈ? કોઈ એવું કે ભક્તિ ના, એ સેવા છે. ઈશ્ક છે એ ઈશ્ક સમજીને સેવા કરો છો. મારો ધની છે અને ધની સમજીને આપણે સેવા કરીએ છીએ, એટલે ભક્તિ છે, આ સેવા છે. तरीकत दिखाओ खास दूजी को, कहे मीठी हिलमी जुबान, तेरा हुक्म न फेरे ए, तेरा हुक्म न फेरे ए गिरो. એ તું જે બતાવીશ એ તારો હુકમ નહીં ફરે, એમ કે છે. એ માર્ગ પર ચાલશે, એમ. તમારો હુકમ ન ટાળી શકે. પહોંચાવે બકાન નૂર મકાન, અક્ષરધામ પહોંચાવી દે. પરમધામ પહોંચાય, અક્ષરધામ પહોંચે. આ જે ત્રણ પ્રકારની જે ગીરો બતાવી છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, એમના લક્ષણ બતાવ્યા છે. શું લઈને ચાલશે, કેવી રીતે ચાલશે, તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ કેવી રીતે પોતાના ધામમાં જશે આ બતાવી છે. હવે સમયને ધ્યાનમાં આપીને આમ ખલક તો શું છે આપણને ખબર છે. એ જીદ કરે ને જીદથી બહાર ન નીકળે, સમજી લેવાનું આ લક્ષણ છે એમના. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે જોઈશું. તરીકત દિખાઓ ખાસ દૂજી કો, કહે મીઠી હલમી જુબાન, तेरा हुक्म न फेरे ए गिरो, पहुंचाओ बका नूर मकान, पहुंचाओ नूर बका मकान. बोलो श्री प्राण श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.